ધર ધીંગી ગરવો ધણીન માટું ધીંગા મજ જા નકળંગ કેસરી નીપજે જા ધીંગા કોકડ દજ આ બાપ આવા હવજ જેવા સમગ્ર દેશમાં સમગ્ર ભારત દેશમાં જેનું જબરું નામ છે એવા આપણે માયાભાઈ આહિરને વિનંતી કરીએ મારો બાપલિયો જોરદાર તાળીથી વધાવજો માયાભાઈ આહિર બાય ભાઈ સુરડ ધરા સુહામણો ગઢ જૂનો ગિરનાર હવે જડા હેંજળ પીવે એમાં નમણા નરને ના વક્રતુંડ મહાકાય સૂર્યકોટે સમપ્રભ નિર્વિઘ્નમ કુર્વે દેવ નિર્વિઘ્નમ કુર્વે દેવ શુભ કાર્ય સુસર્વદા मनोजवं मारुत तुल्य वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्वजं वानरयुथ मुख्यं श्री रामदूतं शरणं प्रपद्ये वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु देवकी परमानन्द देवकी परमानन्द कृष्णं वन्दे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सीदाकाशमाकाशवासम भजे हम ए सीदाकाशमाकाशवासम भजे हम। आज रोज वणाकबारा ने आंगणे मां भगवती या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थितां नमस्तस्यै 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 नमो नमः। और या देवी सर्वभूतेषु बुद्धि रूपेण संस्थितां या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थितां या देवी सर्वभूतेषु शांति रूपेण संस्थितां या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थितां या देवी सर्वभूतेषु मातृ रूपेण संस्थितां नमस्तस्यै 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 नमो नमः। एवी मां भगवती जगत जननी जगदंबा मां चामुंडा एमनो 9मो पाट उत्सव अने समग्र सोलंकी परिवार ए मानो पाट उत्सव अने दिवसे मां भगवती नो चंडी यज्ञ अने एक उनाना पवित्र ब्राह्मणना हस्ते
આપ આવું સરસ મજાનું આયોજન કર્યું. તમામ સમગ્ર સોલંકી પરિવાર અને એમાંય ભાઈ અમારે થોડાક દિવસો પહેલાં જ ત્યાં મહુવા પણ આવ્યા અને સમગ્ર સમાજ વતી જ્યારે એણે આયોજનનું આમંત્રણ આપ્યું એટલે પહેલાં તો લક્ષ્મણભાઈ હું મારો રાજીપો વ્યક્ત કરું કે અહીંયા મારે આવવાનો અને આપ બધાના દર્શનનો મને મોકો મળ્યો. એટલે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા એ ઉપસ્થિત હમણાં જ જેમના સન્માન થયા થોડીક વાર પહેલા એ તમામ મારા વડીલો, દરેક સમાજના આગેવાનો, અધિકારીશ્રીઓ, ગામના સરપંચશ્રી તેમજ મારો યુવાન વર્ગ, મારા યુવાન દોસ્તો, આ બાજુ બેઠેલી મારી માતાઓ, બહેનો અને બાળકો, મંચ ઉપર બેઠેલા અમારા દરેક કલાકાર મિત્રો, મારી શરૂઆત કરતા પહેલા આ બધાના ચરણોમાં અહીંથી હું વંદન કરું છું. બીજી વાત, બહુ સરસ ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત થઈ. જયમંત દવેને સાંભળીએ એટલે આખું વીંચી જાય તો આપણે એમ લાગે કીર્તિદાન ગાય છે, એવો માઠોડો કલાકાર અને સાંભળવાની મજા આવે. સૂર અને શબ્દ એમાં કંઈક તત્વ પીડ્યું છે. મારો વિષય આપ જાણો છો, તમને આનંદ કરાવવો. આ ઓછો શું કામ આવ્યો એનું કારણ પણ ભાઈ વણાકબારા ગામ અને એમાંય માં ચામુંડા આ એક જ એવી મહાશક્તિ છે કે એ કોઈ વરણ બાકી ન હોય કે એને ન પૂજાતા હોય. એ જગતજનની છે અને એમાંય માનો દર વર્ષે પાટ ઉત્સવ આવે અને તમે આપણે એનો પાટ ઉત્સવ ઉજવીએ અને એમાંય જે યજ્ઞમાં જે પરિવાર બેઠો હોય એ પરિવાર ઉપર આખા પરિવારની કૃપા ઉતરતી હોય ને એ જે મોકો લઈ શકતા હોય સાહેબ, એમને પણ હું આયલી ધન્યવાદ આપું છું. ભાઈએ ખૂબ સારા ગીતો ભજનો આપણને સંભળાવ્યા. હજી બેન પાસેથી આપણે ભજનો સાંભળવાના છે. બાબુભાઈ તો વચ્ચે વચ્ચે મને કે ભાઈ હું ખાલી રજૂ જ કરતો જાય. હું તમને બાબુભાઈ જેમ સારું લાગે એમ કરજો. અમારા બધાને અહીંયા લાવવાનો માધ્યમ બાબુભાઈ બન્યો છે પણ એ આમ સમય લે તો એ સારું બોલે છે પણ એ કે નહીં આજ તો હું સમય નહીં જ લઉં એમ. અને આ દીવમાં અમસ્તા બેહીએ ને આ દીવ વિસ્તારમાં તોય હારો પાવર આવ્યો. હા, હું આ ખેમરાજ અમારે ઉલ્લી મંજીરા વગાડતો હતો મને વેમ મળ્યો પડવા કે તું ભાઈ ક્યાં આડોવળો ગયો નતો. મને કે નહીં ભાઈ મોઢું મૂકી લ્યો. હવે હું તમને હાવ ચોખવટ કરો, આ મોઢું મૂકવાનું મને ઘણા કહે ને પણ હવે મને જેની ગંધની જ ખબર નથી કે આને એ ગંધ કહેવાય તો એનું મોઢું હું કે મને શું ફાયદો થાય કયો. એક ભાઈએ પ્રશ્ન કર્યો એક ભાઈને, પથરી થઈ હોય તો ક્યાં જવાય? કે નાની થઈ હોય તો દીવ જવાય, મોટી થઈ હોય તો ગોવા જવાય. હા, એક જણે સાહેબ ઓલા ચા બનાવતો હતો ને એને કીધું કે એવી બેટા ચા બનાવ કે એક ઘૂંટડો ભરીને તાર રોમે રોમે દીવા થઈ જવા જોઈએ. ત્યારે ઓલો બોલ્યો કે તો દૂધ નાખું દારૂ? રોમે રોમે દીવા તો જ થાય. પણ મૂળ વાત ઉપર મારે જવું છે કે આ વણાકબારા એટલે કોળી સમાજ, ખારવા સમાજ, પાછો બધાયનો વ્યવસાય નહીં સાહેબ કહેવાય ગયો ધર્મ. વાણ ખેડવાનું, દરિયો ખેડવાનો અને તમે જેને મરજીવા શબ્દ વાપરવામાં આવે છે, સાગરની અંદર જે લહેરું કરતા હોય દરિયાના ખોળામાં. અને તમે બીજી વાત એ કહો કે દરિયામાં જે ખેડૂ કરે છે ને એ વિષ્ણુની નજીક બહુ હોય, કારણ કે ભગવાન વિષ્ણુ સહી ક્ષીરસાગરમાં રહે. પછી લક્ષ્મી દરિયાની દીકરી. જો સાગરના દરિયાના કેટલા દીકરા છે. ભગવાન વિષ્ણુ પાછો દરિયાનો જમાય. વિષ્ણુનો સસરો સાગર છે, એની દીકરી લક્ષ્મી સાગરની એટલે વિષ્ણુના પત્ની. એટલે સાગરના જેટલા દીકરા હોય એ વિષ્ણુના હાળા થયા. હગાભાઈને માણા નો હાસવે પણ હાળાને હાસવવા પડે.
એટલે વિષ્ણુની કેટલા નજીક. હે, આ મીઠું છે, મીઠું એ પણ દરિયાનું છોરું છે, દરિયાનો દીકરો છે. અને મોટા માણસનો દીકરો થાયવામાં ફાયદો શું ખબર? આ મીઠું છે કેવું સ્વાદે? ખારું. છતાં મીઠું કેવું પડે ને? દરિયાનો દીકરો છે, મોટા બાપનો દીકરો, કેમ ખારો કેવો સાહેબ? ખારો હોય તો મીઠો કેવો પડે? હે, એટલે એ જે લૂણ જે છે, મીઠું જે છે, જેની વગર જગત ચાલે નહીં. દરિયાના તમામ સંતાનો વગર આ જગત ચાલે નહીં ભાઈ. લક્ષ્મી વગર જગત ન ચાલે, મીઠા વગર જગત કોઈની રસોઈ ન બની શકે. અમૃત એ પણ સાગરમાલી, અરે ઝેર પણ સાગરમાલી નીકળ્યું. સમાજમાં થોડું ઘણું ઝેર પણ હોવું જોઈએ. ઝેર વગરનો સાપ મદારીના કંડિયામાં પીડ્યો હોય એ લાગે સાપ, બાકી એનાથી કોઈ ડરે નહીં. માણસમાં ઝેર પણ, પોતાપણું પણ હોવું જોઈએ. ત્રીજી વાત, આ મદિરા એ પણ સમુદ્ર મંથન માં નીકળ્યો છો. હા, એ કઈ મોડું નથી. તમે તારે પીજો, અમારા બાપનું શું થાય. હા, ઘડીક રહેવું ખોટું આંખે થવું આપણે, પણ માફક માપે. જો તમામ વ્યવસ્થા, તમામ જે 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 ચીજ વસ્તુ બની છે દુનિયામાં, એ એક પણ વસ્તુ ખરાબ નથી, પણ એનો ઉપયોગ ક્યાં કરવો એ માણસને ખબર પડવી જોઈએ. આ જો કઈ પીતા હોય તો એ દેવો લોકો પીતા નથી. આ શાસ્ત્રમાં છે ઉલ્લેખ. ઇન્દ્ર તો બહુ પેક મારતો સાહેબ. બિયર બાર નું ઓપનિંગ જ કરનાર ઇન્દ્ર છે. દેવાભાઈ સિદ્ધિભાઈ બારિયા, બોટ જાનકી, તેમના તરફથી 1101 રૂપિયા આવે છે. તાળીના ગળાથી આપણે એમને વધાવી લ્યો. શાંતિલાલ દેવાભાઈ ચાવડા, ભગવતી કૃપા, તેમના તરફથી 1111 આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થોડાક નામ ભેગા કરજો, એક સાથે બાબુભાઈ બોલી જાય. અને જેટલા દેવા એટલા દેજો ભાઈ. આ ભગવતીનું કાર્ય છે. મૂળ વાત એ કરતો હતો કે એ કોઈ વસ્તુ ખરાબ છે જ નહીં, પણ ક્યાં જાતી વખતે શું તમારે હારે હોવું જોઈએ, તમારો રૂટ શું છે. દાખલા તરીકે તમે દ્વારકાની જાત્રાએ જતા હો ત્યારે તમારી ગાડીમાં શું હોવું જોઈએ? ફ્રૂટ હોવું જોઈએ, ફળ હોવા જોઈએ, એમાં બોટલો ન હોવી જોઈએ. ત્યારે મહેરબાની કરીને બોટલો અહીંયા મૂકતા જજો. જો બોટલો જ લેવી તો ગોવાનો રૂટ લેજો. તમે ક્યાં જાઓ છો અને ક્યાં કાર્યક્રમમાં જાઓ છો? આ ચંડી ચામુંડાનો કાર્યક્રમ છે, અને તમે સાંભળજો કે આ ચંડી ચામુંડાના કાર્યક્રમમાં, અને અમે રોજ પ્રોગ્રામ સાહેબ અમે રોજ કરતા હોય, અમારા માટે કઈ નવીન નથી લખણભાઈ. હાજ પડે એટલે નીકળી ગયા હોય. કંડક્ટરની પત્નીને અને કલાકારની પત્નીને કોઈ દી એ વાતનો પોરો ન હોય કે તમારા ભાઈ બહાર ગામ ગયા. રોજ મીર્યા હોય, રોજ ઘીરે હોય. ક્યારે દિવાળી હોય ઘરે, આ તો તમારા ભાઈ ઘીરે છે એમ. પણ અમુક પ્રોગ્રામ જ્યારે અમારી પાસે આમંત્રણ આવે ત્યારે અમે દિલથી રાજી થતા હોય. ઈ બાને ભગવતીના દર્શન થાય, મંદિરને દર્શન કર્યા અમે. અદ્ભુત મૂર્તિ છે માની. કેવડી મૂર્તિ છે, કેવડું મંદિર છે નહીં, એની અંદર ઉર્જા કેવી છે. અને તમે લોકો જે શ્રદ્ધાથી ભગવાનને માનો છો સાહેબ, કહેવાય ગયો એટલો ભવનાથમાં રહેનારો માણસ શ્રદ્ધાથી ન માને. શું કામ? તમે રોજ મોતના મોઢામાં રખડો છો અને પછી પાછા આવો છો ને ત્યારે એ પ્રાર્થના થાય છે ને એવી યોગીથી પ્રાર્થના ન થઈ શકે સાહેબ. આ સત્ય કહું છું, આ કોઈ વખાણ નથી કરતો. અને એમાંય મને હવે તો તમારી પાસે, આપણી પાસે સુવિધા છે સાહેબ. બધાય સારા વાહન બન્યા છે, એન્જિન વાળા વાહન બન્યા છે. પણ જે દિવસે આ વળાક બારાનો દીકરો સઢવાળું વાણ લઈને જાતો હશે, એ વડીલોએ કેવી ખેપું ખાધી છે. અને પગે લાગુ આ મારી માતાઓને કે સાહેબ એક ગાયની ખરી જેવડું વાદળું ચડે ત્યાં તો દરિયાને કાંઠે આવીને ઊભી રહી ગઈ હોય, રત્નાકર સાગરને પ્રાર્થના કરતી હોય કે હે દરિયા દેવ, હે મોટા પેટ વાળા, મારો ધણી અથવા તો મારો દીકરો અત્યારે ખોળે આવ્યો છે, એને હેમખેમ તું પાછો મૂકી દેજે. સાહેબ આ જે પ્રાર્થના મારી માવુએ કરી છે એ હિમાલયના ખોપરામાં બેઠેલો યોગી ન કરી શકે, કહેવા ગયો છે. કારણ કે એ અંતરથી થતી હતી પ્રાર્થના. એટલે અહીંયા અમુક ગમે છે અને અહીંયા આવ્યો છું લહેર કરવી છે. એનું મૂળ પાયામાં આ છે કે એકલા કોળી સમાજ કે ખારવા સમાજની વચ્ચે નથી બેઠો સાહેબ. ભલે ભાવે અરે પી જાય છે તો શું કામ પી જાય છે કે એક બાજુ મોતના લહેરું લાગતી હોય, મોજા ઉઠ્યા હોય, અને તેથી કદાચ ખારવાનો કોળીનો દીકરો એ વાણમાં બેઠો બેઠો સાહેબ એ કદાચ પી જતો હશે
તો એ મોજ માટે નહીં પીતો હોય, મોતની સામે જજુમ્મા માટે પીતો હશે. મારા દેશનો યુવાન, મારા દેશનો મિલિટરીનો યુવાન ઈ પણ જ્યારે એમ કરે છે કે પી જાય છે, શું કામ પી જાય છે કે આયા દુશ્મનોની સામે ગોળીઓની રણહાટી છૂટતી હોય ત્યારે જ પરણીને હજી હાલ્યો આવ્યો હોય તો એ નવોઠા યાદ ના આવે, માં યાદ ના આવે, પરિવાર યાદ ના આવે, અને એક સૂર લાગી જાય, એક ધ્યેય લાગી જાય દુશ્મનની સામે લડવાનો, કદાચ ઈ માટે મિલિટરીની અંદર કદાચ પીવાતો હશે. હું એનો વિરોધ નથી કરતો, પણ એ જરૂરી છે, જેને આમ ન કરાય. એમાં દારૂની વેલ્યુ નહીં ને એની વેલ્યુ નહીં. અને ઈ છે ને પાસે આઈને નહીં હોય હો, એ અમારે ગુજરાતમાં લઈ આવ્યા છે, કારણ કે એ તો અહીંયા આવીને દાજ જ કાઢ નાખે. બે જણા પી ગયા અને મોટરસાયકલ લઈને નીકળ્યા. એ કે ગમે એમ થાય નીકળી ગયા હોય. એ થોડેક દૂર ગયા એટલે બીડીની તલપું લાગી. સામા પવન મોટરસાયકલ હમણાં ઉભા રહ્યા, પવન સામો હતો, બે બીડીયું જગાવ્યું, પણ સામો પવન એટલે બીડી જગે નહીં, કારણ કે એમાં ત્રિવેણી સંગમ જોવે. કાંડી, બીડી અને હાથ, આ ત્રણેય એકારે ભેગું થાય ને તો બીડી જગે. એ કઈ નાનો હુનો મુદ્દો નથી. હવે સામો પવન ને એમાં પી ગયેલા એટલે કઈ ભેગું થાય નહીં આમ. એટલે એક જણા એ કીધું કે આમ જો આ મોટર હેઠા તો ઉતરે નહીં, એટલે એમ કે મોટરસાયકલ આમ પાછા વાળો, સામો પવન છે એટલે પાછા મોટરસાયકલ પાછા વાળ્યા, વળતા પવન આમ પછી પાછળથી પવન, એટલે પછી બીડીયું જગી ગયું, બીડીયું પીને નાખી દેજો, પછી વાળ્યા એ ભૂલી ગયા પોતાના ગામમાં પાછા હો. અને જ્યાં પોતાનું ગામ બતાણું ને ત્યાં તો આધ્યાત્મિકમાં ખોવાઈ ગયા, ભગવાનને મળ્યા ઠપકો દેવા. અરે કુદરત તારો હશે કોક કરનાર. અમારું ગામ જેવું ગામ, અમારું ગામ જેવો વડલો, અમારું ગામ જેવો અવેડો. એમાં જ એના જે મોટરસાયકલ ઉપર બેઠો હતો ને એની ઘરવાળી નીકળી, તો એની બાજુમાં મોટરસાયકલ ચડાવીને કહે, બેન મેં તમને કંઈક જોયા છે. સંબંધ ભૂલવાડે એટલું ન પીવાય સાહેબ. અને કહેવાય ગયો પ્રફુલભાઈ હારું નથી લગાડતો મારા બાપ, પણ અહીંયા વણાકબારા અને દરિયાને કાંઠે જે જીવે છે ને એ શ્રદ્ધા અને ભરોસા વાળો સમાજ છે. અને એટલે અમારો કવિ કાગ લખે છે કે ભાઈ એને ભરોસે રે માયજી, ભાઈ એને ભરોસે રે માયજી, ભરોસે રેવાય, ભરોસે રેવાય, એ મડાપણ નો રે ડોલાય, એને ભરોસે રેવાય.
ભરોસે રેવાયજી, એના ભરોસે રેવાયજી, એના ભરોસે. કોઈ એમ પૂછે કે ભાઈ મોટામાં મોટો ભગવાન કોણ? કયો ભગવાન મોટો? ભરોસા નામનો ભગવાન. બાળક ભણવા મોકલે છે ત્યારથી ભરોસો હોય કે મારો દીકરો મોટો બનશે. હમણાં 12માની પરીક્ષા ગઈ ને, હમણાં પરિણામ ગયું ને એનું. 12માનું પહેલા આવ્યું, 10માનું પછી આવ્યું. સાયન્સનું આવી ગયું ને, 12 સાયન્સ. હા, એમાં એક છોકરો ફેલ થયો 12 સાયન્સમાં. હા, ને એનો બાપ ખીજાણો. ઉપર અમુક તો ઉપરથી ખીજાવા જ અહીંયા આવ્યા ને, જોજો 24 કલાક ખીજાતા જ હોય. બજારમાં નીકળે ત્યાં હું આટા મારો છો, પણ તમે કે અમી. વાત વાતમાં ક્રોધ જ કરતા હોય. એક બેન રોટલી કરતા હતા, એનો પતિ ઘુઘેશ જમતો હતો. બેન બિચારા બહુ સરસ ડાયા, આમ ગરમા ગરમ રોટલી આપતા જાય ને ઓલો જમતો જાય. અને હવે તો ઊભા રસોડા થઈ ગયા ને, હવે શહેરમાં ઊભા રસોડા થઈ ગયા. હવે હાવ વયા ન જાય તો સારું, કારણ કે અત્યાર સુધી રસોડા બેઠા થાય એટલે નક્કી હતું કે છે રસોડા. હવે ઊભા થઈ ગયા એટલે હવે મૈયરિયામાં મંડળું માનતું નથી ને રવિવારે કોઈ રાંધતું નથી. એટલે ડર લાગે છે કદાચ રસોડા વયા ન જાય તો સારું. તમે આ બેઠા છો ત્યાં સુધી નક્કી છે માણસો બેઠું, પણ ઊભા થઈ જાય પછી નક્કી ન હોય કેટલી ઘડી રહે. એટલે હવે રસોડા ઊભા થઈ ગયા, ઊભા ઊભા જાણે રસોડા ભૂત રખડતા એમ રખડે માણા. એટલે બેન આમ ઉભે રસોડે રાંધતા હતા ને ઓલો આમ ગરમ રોટલી થાય ઓલાને આપે. અને લગ્નથી 20 વર્ષ થઈ ગયેલા. તાજું તાજું હોય ત્યાં સુધી તો વાંધોય નહીં. આ નવું નવું હોય ત્યારે તો આ જમીનના ભાવ વધ્યા, સોનાના ભાવ વધ્યા, કપડાના ભાવ વધ્યા, અને આ પતિ પત્નીનો ભાવ કેમ ઘટતો જાય મને કંઈ સમજાતું નથી. નગર લગ્ન થયા હોય, અરે લગ્ન છોડો યાર, હજી તો સંબંધ થયો હોય ને પહેલી વાર મળ્યા હોય દરિયાને કાંઠે, એ પ્રેમ કેવો હોય? હું તો એમ કહું કે જે પહેલી વાર તમે મળ્યા છો, પછી કોઈ મિત્ર મળ્યા હો, ભાગીદાર જેદી થયા હો ને પહેલી વાર મળ્યા હો, આ જે પહેલી વાર મળ્યાની પહેલી વારનો પ્રેમ રોજ સવારે મળો ત્યારે યાદ કરી લો, જિંદગીમાં કોઈ દી વિખવાદ ન થાય. એને તમે યાદ કરી લ્યો કે માઇન્ડ આ કેવી રીતે મને ફલાણા પાર્ટનર મને કઈ રીતે મળ્યા, પેલા મિત્ર મને કઈ રીતે થયા. પતિ પત્ની જ્યારે સંબંધ થયો છે ત્યારે તો કેવા આપણે ફોનમાં વાત ન કરીએ કે હા બેન થઈ જાય, શ્વાસ અટકી જાય. આમાં પેલો ફોન આવ્યો ને તાણે હાલો બોલો ને, પણ કાંક તો બોલ યાર. આ પહેલા આવું થાય, કાંઈક તો બોલ, કાંઈક તો બોલ. અને પછી એક સમય આવ્યો હવે મૂંગી માર લે. આ મને સમાજના રૂલ્સ સમજાતા નથી. નાના હોય ત્યારે એમ કે કંઈક યાદ રાખ, કંઈક યાદ રાખ, તું ભૂલી જામાં. અને પાછા આપણે મોટા થાય તો આપણે એનો સમાજ એમ કે હવે ભૂલતા શીખો ને, એવું યાદ ન રખાય. કેમ આવું બને છે ખબર નથી, સમજાતું નથી. શરૂઆતમાં મળે છે તો એની પત્ની સેજ ફોનમાં અટકી જાય વાત કરતા કરતા, તો સામેથી એમ કે કાંઈક તો બોલ યાર, કાંઈક તો બોલ. અને તમારા પ્રેમમાં એવો કયો વાહ આવી જાય છે કે પાછો અમુક સમય એમ કહો છો કે હવે તું મૂંગી મર. આ પ્રેમનું જ કારણ છે, ઘટાડો. જો આ નદીની અંદર પાણી હશે તો નીચેનો તળિયાનો કાદવ નહીં દેખાય, રેતી નહીં દેખાય, પણ એમાંથી પાણી વયું જશે તો પાણાને રેતી જ દેખાશે. પાણી આ વેળ આવે છે, દરિયામાં ભરતી આવે છે તો એ પાણી દેખાય છે, પાછું એ વયું જાય છે ત્યારે આપણને રેતી દેખાય. આ જીવનમાં એવું છે, પ્રેમ રૂપી પાણી પીડ્યું હશે ને તો અવગણ રૂપી અથવા તો આપણી ભૂલો રૂપી જે કાદવ કે રેતી છે એ નહીં દેખાય. એટલે પ્રેમથી ભરપૂર રહેવું, તળિયા ન જવું. આપણે તળિયા તપાસી છીએ ત્યારે તકલીફ પડે. માયો આયર પ્રોગ્રામ કર્યા પછી ક્યાં જાય છે ને કઈ હોટલમાં રોકાવાનો છે ને રૂમમાં શું કરવાનો છે, આ જાણવાની મહેનત શું કામ કરો છો? ડાયરો માણી લ્યો ને ભાઈ. જોકે હું તો અત્યાર સુધી જ્યાં હોટલમાં જ્યાં આપણી વ્યવસ્થા કોઈ કરી હોય, મારા રૂમને કોઈ દી લોક ન હોય. આ જેટલા છે એ બધા જોયું જે રૂમે આવે છે, ઊભા થઈને આપણે ખોલવા શું કામ, ખુલ્લું જ હોય, આવી જાય ને વૈયા જાય.
જીવન ખુલ્લું રાખો. જ્યારે પ્રેમ ભરેલો હોય છે ત્યાં સુધી માણસને એ કાદવ નથી દેખાતો. અને એક નાનો દાખલો દઉં. વાતમાં પતિ પત્ની એક સાહેબ એક ઝઘડ્યા કરે લક્ષ્મણભાઈ. એટલે એકવાર એની પત્નીએ કીધું કે આપણે વાતમાં તમે કંઈક મને ટોકો છો, મારથી કંઈક બોલાઈ જાય. હવે છોકરા મોટા થયા, આ છોકરા સમજના થયા, એને અસર થાય. થોડુંક આપણે થોડા જીવનમાં કંટ્રોલ રાખો ને થોડોક. એની કરતા એક કામ કરો, આપણે વચ્ચે કાંઈ આખું વર્ષ કાંઈ નહીં બોલવાનું. એક નોટબુક તમે રાખો, એક નોટબુક હું રાખું, અને જે આપણી ભૂલ થાય એ સામે લખતી જવાની. અને પછી આપણો મેરેજ ડે આવે તે દિવસે બે હામી બુકો વાંચી લેવાની, જેની જે ભૂલ હોય. સાંભળજો, આ વાત છે 1 જ મિનિટની વાત નીકળી ગઈ, પહેલી વાર કહું છું. 1 વર્ષ થયું, સામે બે નોટબુકોમાં પોતપોતાની ભૂલો લખતા ગયા. એ મેરેજ ડે આવ્યો, બે મેરેજ ડે ઉજવ્યો. પછી બે પતિ પત્ની રૂમમાં બેઠા હતા, અને પછી એના પતિએ કીધું કે હવે આપણે ભૂલોની નોટબુક કાઢો. એટલે એની પત્નીએ કીધું કે મારી જે ભૂલ થઈ હોય મને આપો ને બુક, હું જોઈ લઉં. મને ન ખબર હોય, કારણ કે જગતને જોનારી આંખ પોતાનું કણું ન જોઈ શકે. તો તમે જે મારી ભૂલો લખી હોય એ મને આપો. એટલે એના પતિએ નોટબુક આપે કે લે વાંચી લે. એમાં બધું લખેલું કે આ દિવસે મારા બાપા આવ્યા ત્યારે તે ચા ન અપાય, અને મારો સાળો આવ્યો ત્યારે તે દૂધ પાક કર્યો. આવી ઝીણી આવું બહુ થાય. એક ભાઈ એની પત્નીને ઘરે ફોન કર્યો, એની પત્નીને, હાલો રસીલા, બોલો ને શું છે? કે મમ્મી આવે છે 8 દિવસ રોકાવા માટે. હે, મમ્મી આવે છે 8 દિવસ રોકાવા. અરે વેકેશન છે, છોકરાઓ સાથે બહાર ફરવા જવાનું હોય, અહીંયા મમ્મીનું ધ્યાન રાખવાનું કે છોકરાઓ સાથે ફરવાનું? મમ્મીને આજે જ ટાઈમ મળ્યો, મહેરબાની કરીને કહેજો મમ્મી હમણાં ના આવે. અહીંયા મારે કેટલું કામ હોય, મારે મમ્મીનું ધ્યાન રાખવાનું કે ઘરનું ધ્યાન રાખવાનું? એટલે બોલે ધીમેક દિન કીધું, મારા નહીં તારા. અચ્છા, મમ્મા આવે છે? માળીની આખી ગાય ફરી ગઈ. મમ્મા તો સેટ થઈ જાય આપણી સાથે રાકેશ. મમ્મા તો છોકરાને કેવા સરસ રાખે. નહીં, બેયની માં હરખી રાખો. બે એક મમ્મો ને એક મમ્મી. આમ તો મમ્મી શબ્દ જ મને નથી ગમતો, આ ચોખ્ખું કહું ભાઈ. આ મમ્મી ક્યાંથી આવ્યું નથી સમજાતું મને. હું આપ બધાની કૃપાથી ઘણા બધા દેશોમાં ગયો છું. એ પ્રદેશોમાં ક્યાંય મમ્મી શબ્દ નથી, મોમ કે. બાકી મમ્મી શબ્દ તો ભારતમાં જ બોલાય છે. શું કામ મમ્મી કહેવરાવે એ નથી સમજાતું મને. છોકરાઓ પાસે મમ્મી શબ્દ શું કામ બોલાવે છે એ મને નથી બોલાવત, કે મારાથી અટકી નથી જવાના, એ તો ઉપડી ગયું હવે હાવ. પણ મમ્મીનું ગુજરાતી શું થાય? મમ્મીનું ગુજરાતી શું થાય? બધાને ખબર છે પણ બોલી નહીં એક. કારણ કે અત્યાર સુધી માં થતો હોય તો ગાવાનું માયો આયર બેન કરી દે. આજથી છેલ્લો પ્રોગ્રામ માયા આયરનો. ઘૂઘું સમજો. મમ્મીનો અર્થ થાય લાશ, મળદું. અને બાપુજીને ડેડ કહે છે. ડેડ નું ગુજરાતી શું થાય? પતી ગયેલો, પહોંચી ગયેલો. આ અંગ્રેજોએ આ દેશના શબ્દ આપ્યો છે મમ્મી. કારણ કે અંગ્રેજોના સંશોધનકારોએ અથવા તો બીજા વિદ્રોહીઓએ આ દેશ પર મંથન કર્યું કે આ દેશનો માણસ મહાન કેમ છે. સામાન્ય સરળ માણસ હશે, નાનું કામ કરતો હશે તો ડગતો નથી. મહાન થાય તો એ જેના માથા પડે છે, ધડ લડે છે આ દેશમાં. ગાંધી મહાત્મા ગાંધીજીથી લઈ સરદાર વલ્લભભાઈ પટેલથી લઈ અને તમે આગળ શિવાજી મહારાણા પ્રતાપ સુધી વ્યા જાઓ, વંશરાજ સોલંકી સુધી વ્યા જાઓ. અને આ શક્તિની પૂજા શું કામ, આ માની પૂજા શું કામ આ દેશમાં થાય? એટલે નક્કી કર્યું કે આ માની પૂજા થાય છે એટલે આ દેશમાં શક્તિ આવે છે. બધા શક્તિના ઉપાસક છે. અને આ દેશની માં મહાન છે.
આ માં જ એવી છે કે આવા સંતાનોને જન્મ આપે. આ દુનિયામાં માથી મોટું કોઈ છે જ નહીં સાહેબ, કોઈ પણ હોય માથી મોટો કોઈ નહીં. માની માં થવા જાય એ નાની થઈ જાય. માની માં હોય ને શું કહેવાય? નાની. મોટી ન બની શકે, કારણ કે માની માં છે. એટલે પરદેશે નક્કી કર્યું, બીજા ધર્મ દ્રોહીઓએ નક્કી કર્યું કે આ દેશની માં ખતમ થઈ જાય તો સંત સુરા નીપજાવતી બંધ થઈ જાય. ન રહે બાસ તો ન રહે બાંસુરી. એટલે મમ્મી શબ્દ પકડાયો. અને ઓલી છોકરો એમ કે મમ્મી તા તો રાજી, મારા દીકરા મને મમ્મી કીધી, લાશ કીધી ડોહી. એ મમ્મી લાંબુ બોલવું એની કરતા માં એ નાભીમાલી નીકળશે. અને એક ગાયત્રી મંત્ર બોલો અથવા તો એક માં ચામુંડાનો ઓમ એ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ એ આખો શ્લોક બોલો, અથવા તો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સ્વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત આખો ગાયત્રી મંત્ર બોલો. એ તમામ મંત્રનો જો કોઈ અર્ક હોય તો એ માં, કારણ કે એકાંક્ષી મંત્ર છે, એની માથે ચંદ્ર બિંદી લાગે છે. એકવાર માં બોલો તો એટલા મંત્ર બોલ્યાનું પુણ્ય મળે છે. અને પાછા જો તમે ક્યાંક માથું ભટકાય ત્યારે હોય મમ્મી નથી થતું, હોય માં એમ જ થઈ જાય, કારણ કે અંદર તો માં જ પડ્યું છે. આ મમ્મી તો કોકે અંદર નાખ્યું છે. આ પોપટ ગમે એટલો પઠાવેલો હોય, સીતારામ સીતારામ બોલે, બધું બોલે ને પોપટ જેવું શીખવાડે એવું, પણ મીંદડી એને બિલાડી પકડે તો ત્યાં જ થાય, કારણ કે અંદર ત્યાં પડ્યું છે. રામ તો શીખવાડ્યું છે. એમ આની અંદર તો માં ભરી છે સાહેબ. એ મમ્મી તો કોકે આપ્યું છે. એટલે ઓલાએ કીધું ભાઈ તે દિવસે તે મને જેણી જેણી જે કાંઈ એની પત્નીની ભૂલો હતી એ નોટબુકમાં એ બેન વાંચતા થાય, પતિએ લખેલી. તેથી હું એટલા વાગે ઓફિસિયલી આવ્યો ત્યારે મેં તને ફલાણું શાક બનાવવાનું કીધું હતું પણ તે કાંઈ ન કર્યું ને તેથી મને ખાલી કઢી ખવડાવી. આવી પરિવારને તો શું ભૂલ્યું હોય બીજી? આવી ઘણી બધી 365 પાનામાં ભૂલ્યો લખેલી હતી. એક એક ભૂલ વાંચી લીધી અને પછી બેન બુક બંધ કરીને એટલું કે સારું થયું મારું ધ્યાન દોર્યું તે હવે બીજી વાર આવું નહીં બને, હું આ ભૂલોને સ્વીકારું છું, મારી ભૂલ થઈ. અને સાંભળજો, પછી એના પતિએ કીધું કે હવે લાવ તારી નોટબુક, મારી ભૂલો હું વાંચી લઉં. અને આ દેશની જગદંબાએ જે આ નોટબુક આપી સાહેબ, એ એક પાનું ખોલ્યું, લખમણભાઈ કોરું હતું, બીજું પાનું ખોરું, ત્રીજું પાનું કોરું, એમ કરતા કરતા 364 પેજ કોરા નીકળ્યા. અને 365મું છેલ્લું પેજ હતું સાહેબ, એ આખું ભરેલું હતું. એમાં દેશની જગદંબાએ લખ્યું હતું કે હે પુરુષ, તને શું ખબર પડે પતિવ્રત શું કહેવાય? તારા નામ ઉપર મેં મારા બાપનો આખો પરિવાર મૂકીને તારે એને હાલી નીકળી, 4 ફેરા મેં તારે એને ફરી લીધા. મારા ભગવાને બીજા પગથિયે છે, પહેલે પગથિયે તું છો. અને હું તને એટલો બધો પ્રેમ કરું છું કે તારી પાછળ પ્રેમ કરવામાં મને ક્યાંય તારી ભૂલ દેખાતી નથી, એટલે મેં ક્યાંય તારી ભૂલ લખી નથી. મારો કહેવાનો અર્થ એ છે કે જો તમારી અંદર પ્રેમ અને લાગણી પડી છે તો એ ભૂલો નહીં દેખાય. પછી મિત્ર હોય તોય ભલે, પાર્ટનર હોય તોય ભલે, ભાગીદાર હોય તોય ભલે, અને પોતાનો પરિવાર હોય તોય ભલે, તમે પ્રેમમાં જીવશો તો ભૂલો નહીં દેખાય. અને પછી પ્રેમ ઘટશે પછી ભૂલો જ દેખાય, કારણ કે વેકરો. એક બેન એને પતિને કીધું, આ તો તમે મને એવા લાગો, તો મારો દીકરો પટિયા મીડો પાડવા. બીજી વાર કીધું, એ તા તો તમે મને એવા લાગો, તા તો હાડી લઈ આવ્યો શારો. પાછું બપોરે જમતા જમતા કીધું, આ તો તમે મને એવા લાગો, તા તો હાર લઈ આવ્યો ત્રિભુવન ભીમજીનો. સાંજે જમવા બેઠા ત્યારે ફરી વાર કીધું, આ તો તમે મને એવા લાગો. ઓલો કે હવે તો કે કેવો લાગો? એ કે મારા બાપા જેવા. થોડું સુધી હેઠું પીડ્યું બધું. એટલે અમુક ખીજાવા આવ્યા. બેન રોટલી કરતા જતા હતા. જો આજ મજા એટલે જ છે, 3-4 વાતો ચાલુ છે. એક વાત હજી શરૂ થાય બાજુમાં નવી કૂપળ બીજી ફૂટી જાય. બરોબર ફળદ્રુપ જમીન હોય ને એની અંદર છોડવા વાવો ને એટલે સાહેબ રોજ નવી કૂપળીઓ ફૂટે. એમ અમુક પ્રોગ્રામ એવો હોય કે એની અંદરથી અમને આમ નવી નવી કૂપળીઓ મળે ફૂટવા. એટલે બેન રોટલી કરતા જાય, ઓલો રોટલી ખાતો જાય. 20 વર્ષ થઈ ગયેલા લગ્ન જીવનને, અને એમાં રોટલીમાં વાળ આવ્યો. એક વસ્તુ તમારે જ્યાં લખવે ત્યાં લખી લેજો,
પ્રેમથી જીવજો, નહીંતર તમે સાંભળજો, સમાજ હોય તોય ભલે, પરિવાર હોય તોય ભલે, કુટુંબ હોય તોય ભલે, ગામ હોય તોય ભલે, અને દેશ હોય તોય ભલે, તમે જવડા હો અવડા, પણ દુનિયા તમારી એક જ ભૂલની વાટે બેઠું હોય. ગોથું ખવડાવી દે. અને પછી તમે જવડા એવડી મોટી ભૂલ એની જ હોય. નાનો માણા ભૂલ કરે તો કઈ ટાઈમ આવો નથુભાઈ આવો, અમારે ગેબી સાઉન્ડ ભાઈ નથુભાઈ આવ્યા છે, તાળીઓથી આપણે એમને વધાવો. કારણ કે છે જ ગાડી કોડીનાર છે, અકસ્માત બનેલો એટલે મોડા આવ્યા. પણ નહીં નથુભાઈ આમ બધું રેડી છે, માઇક ને બધું, એને ટેન્શન હતું છોકરાઓ બધું સંભાળી લેશે ને. પણ એમનો દીકરો ભરત એ પણ ટાઈમે પહોંચી ગયો અને બહુ સારા માઇક ને સેટિંગ કરી નાખ્યા છે. તમે તારે આરામ કરો ને મારી પાસે બેહવા આવી આવો ઘડીક, અહીં ઘડીક વી આવો મારું. હા, ટેન્શન મુક્ત થઈ જાઓ. હા, બધું હાલ્યા જ કરે હે. શિયાળો ઉનાળો ને ચોમાસું આવ્યા જ કરે. આપણે કઈ ઋતુમાં લહેર કરવી આપણી મજા છે. અમુકને ઉનાળામાં જ મજા આવે, તડકેમાં બેઠા બેઠા બરમોડો પહેરીને બેઠા હોય. બોલો, એક જણો બરમોડો પહેરીને બેઠેલો ને પછી સણિયા બોર ખાય. કે કેમ થાય કે બસ આપણને શોખ છે ઉત્તમ કપડાં પહેરવાના ને ઉત્તમ ફળ ખાવાના. લે હવે બોરને જ ઉત્તમ ફળ માની લે તો એને મોંઘવારા નડે. મીડો ખીજાવા, વાળ આવ્યો રોટલીમાં અને મીડો રાડ્યું નાખવા. આ વાળ આવ્યો રોટલીમાં, આખું છે કે કોડિયું છે? એટલે પત્નીએ કીધું કે આવી ગયો હશે, મૂકી ગયો ને એ રોટલી એક બાજુ, બીજી આપું જ છું. ગરમી છે એટલે કદાચ આ મારા વાળા ગળે થોડુંક માથા ઉપર હાથ જાય છે તો વાળ આવી ગયો હશે, મૂકી ગયો એક બાજુ. નહીં આવે જ કેમ? ભાઈ આવી જાય, હવે ભૂલ થઈ જાય, મૂકી ગયો ને. શું કામ પાડોશી સંભળાવો છો? પાડોશી સાંભળે આ લોકો. કેમ પાડોશી સાંભળે? તો ધ્યાન રાખવું જોવે. એની પત્ની રોટલી એક બાજુ મૂકીને એની બાજુ બેસી ગયા. મારો વાળ નથી ગમતો ને હવે. અરે તારો વાળ ગમે એટલે હું ખાઈ જાઉં? હું તમને એટલું પૂછું, તમને મારો વાળ નથી ગમતો ને? ઓલો કે નહીં, યાદ કરો એ દિવસો. આજ વાળ ઉપર તમે ગીત ગાયેલા છે, એ રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે. અને ભલા મને પ્રેમ હોય તો એક વાળ હું અંબોડો આખો હોય તો ગળકી જાય. એટલે અમુક માણસો ઉપરથી ખીજાવા જ આવ્યા. ઓલો છોકરો સાયન્સમાં ફેલ થયો અને એનો બાપ ખીજાણો. ફેલ થયો તું, તારી સ્કૂલની એટલી ફી, તારા ટ્યુશનનો ખર્ચો, તારા યુનિફોર્મના ખર્ચા, તારી હાટો અમે ક્યાંય, આમ તારું 12 ધોરણ હતું એટલે અમે ક્યાંય ફરવા નથી ગયા બહાર. નકર તારા મમ્મીને રોજ બાર દીવ લઈ જાવી પડે તારી માને. આ તારે 12 ધોરણ હતું, અમે ક્યાંય બહાર, કેટલું તને મદદ કરે અને ફેલ થયો. આ બાજુવાળા ચંપક કાકાની દીકરી જો, ઓલો કે ઈ જોવામાં તો ફેલ થયો. હવે આને બિચારાને એમ કેવું હતું કે ઈ દીકરી કેટલા ટકા લાવી. દાતો છોકરો ઈ તો બાપ થી આવું હું શીખવાડ. આનંદ જીવનમાં રાખો બસ. જયમંતે હમણાં ગાયું, મોર બની થનગાટ કરે, મેઘાણીને યાદ કર્યા. માણસનું મન છે એ મોર ઘોડે થનગનાટ કરતો હોવું જોઈએ, પ્રફુલ્લિત માણસ હોવો જોઈએ. અને ત્રીજી વાત કે આ ભગવાનનું નામ લેવાથી અથવા તો આનંદમાં રહેવાથી થાય શું કે કોઈ પણ પરિસ્થિતિ હોય એનો સહજ સ્વીકાર. આવું થયું કે આ થયું. અને જે વ્યક્તિ સહજ આ નાપાસ થયા તો થયા. આપણે જો એસઆરપી પોલીસ આવે ને સાહેબ, એસઆરપી પોલીસ એના યુવાનોને જે કીધું હોય ને એ એટલું જ કરે. એમ કીધું કે આ ગેટેલી કોઈ ન આવવો જોઈએ તો ગેટેલી કોઈ ન આવવા દે, દિવાલ કૂદીને આવે એ એના કાયદામાં નથી લખ્યું. ગેટેલી કોઈ ન આવવો જોઈએ તો ગેટેલ ન આવે કોઈ. આઈડી પ્રૂફ વગર કોઈ આવવો જ ન જોવે તો એ બધામાં આઈડી પ્રૂફ જ માગે. આઈડી પ્રૂફ દેખાડો. હમણાં આ 12 અમારા ભરતદાન છે ને પોલીસમાં, એ એસઆરપીમાં એ વાત કરતા હતા કે ભાદર ડેમ પર ભાઈ હમણાં બંદોબસ્ત મૂક્યા કે નાપાસ થયેલો વિદ્યાર્થી કોઈ કંટાળીને આવે ને ડેમમાં પડવા આવે કોઈ વિદ્યાર્થી દીકરી દીકરા પડવા નહીં દેવાના.
એટલે કે આવડે અમે કે હજડ ઊભા રહ્યા. એમાં એક જણો દોડા દોડા આવતો હતો, પકડી લીધો અમે કે ભાઈ અમે એ માટે જ ઊભા. નપાસ થવાય યાર, આમાં ચિંતા ન કરાય. બીજી પરીક્ષા નાપાસ થઈ ગયા તો જિંદગી પૂરી ન કરી નખાય. આખી જિંદગી પડી છે, વરસ હાર્યા, ભાવ ક્યાં હાર્યા, આવો બોધ મળ્યા દેવા. એટલે ઓલો કે ભાઈ હું કઈ નાપાસ છો ને નથી પડવા આવ્યો, કે તો ઘરથી કંટાળીને કે તો પડે, અમારે તો વિદ્યાર્થી કોઈ ન પડવા દો. અરે આપણો આવી તો ગેટ આવે ને, ગેટ પાસે બે પી ગયેલા, બે જણા ગાલેલા મોટા ગેટ, કારણ કે પી ગયા પછી તો ગેટ થી મોટા દેખાય એને ને ગેટ બનાવે નાનો બનાવે, આફળી ન જાય, ભટકા ગયા હો મોટા ભટકાશું. તે સારે વાંકા બે વાંકા મીડ્યા હાલવા સારે પગે, ભટકાઈ જાય વાંકા ગેટમાં વૈયા જાય. ત્યાં પોલીસ જોઈ ગઈ, મારા પી ગયેલા લાગે, વાલી બે નાખ્યા તોય બે જોતા નથી કોણ મારે. એ કે એટલા વળ્યા તોય આંબી ગયા. ચાર સવારીમાં મોટરસાઇકલ વાળા નીકળ્યા અને સાહેબે સીટી મારી કે ઉભી રાખ, કેમ શાર બેહાડ્યા? ઓલો પાછો વળો કે લે 5મો કારે ઉતરી ગયો. સાહેબે રાજીનામું દઈ દીધું કે આ ભામ ભેગી નોકરી કેમ કરવી આપણે. હકીકત હજી ભારતમાં ખબર જ નથી પડી કે આ વાહનમાં કેટલા ને બેહાઈ, આ સકરડામાં કેટલા બે હે. 35 એ ભાઈ અમારા સુડાસમાં સાહેબ હતા પીએ છે, તો એક જણો 35 બેહાડીને નીકળે ને સાહેબે કે ઉભી રાખે, કે સાહેબ જવા ગયો ને, ઊભી રાખીને જવા જ દેવો છે, કાંઈ કામ નથી મારે તાર, ઊભી રાખ, ઉતારી બધાને. એ કે સાહેબ હું કામ આવું કરો, નાનો માણસો જાવ, એટલે ભાઈ જવા જ દેવો, તારે તને કઈ ના નથી પાડી, પેલા કહું એમ કરી ઉતારી નાખ, એટલે બધાને ઉતારી નાખ્યા. પછી કીધું કે હવે ભેર તો મારે જોવા છે તે હમાડ્યા કેમ, બીજું કાંઈ કામ નથી. જેમ બરણીમાં ગાજર ફર્યા હોય એમ ફર્યા.